નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં. હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી. મિત્રો, આજે આપણે એમજે સાયકોલોજી 601B મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર વિષયના યુનિટ 1નો સૌથી છેલ્લો અને સૌથી મોસ્ટ આઈએમપી દાખલો ગણવા જઈ રહ્યા છીએ. આ આપણો આવૃત્તિ વિતરણ ભાગ 5 છે. જો તમે યુનિવર્સિટીના જૂના પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ શરતી દાખલો પરીક્ષામાં સીધો 12 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અત્યાર સુધીના વિડીયોમાં આપણે વર્ગ લંબાઈ અથવા કોઈ એક આંકડા પરથી વર્ગ જાતે બનાવતા શીખ્યા, પણ યુનિવર્સિટી જ્યારે પેપરને થોડુંક ટ્વિસ્ટ કરવા માગે ત્યારે રકમમાં જ આખો પહેલો વર્ગ આપી દે છે. જેમ કે સૂચનામાં સ્પષ્ટ લખ્યું હોય કે 5ની વર્ગ લંબાઈ રાખી અને પ્રથમ વર્ગ 20 થી 24 રાખો. હવે પરીક્ષામાં વિદ્યાર્થીઓ અહીં જ સૌથી મોટી ભૂલ કરી બેસે છે. પહેલો વર્ગ તો મળી ગયો, પણ તેની ઉપરનો બીજો વર્ગ ક્યાંથી શરૂ કરવો? 24 થી 25 લેવા કે સીધા 5 ઉમેરવા? આ એક નાના કન્ફ્યુઝનને કારણે આખો 12 માર્ક્સનો દાખલો 0 થઈ શકે છે. પણ તમે બિલકુલ ચિંતા ના કરો. આજના આ ક્લાસમાં હું તમને આ આખો વર્ગ આપેલો હોય ત્યારે કોષ્ટક કેવી રીતે બનાવવું તેની એકદમ સચોટ અને સરળ રીત શીખવાડવાનો છું. જો તમે આ વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોઈ લેશો તો પરીક્ષામાં તમારા આ 12 માર્ક્સ એકદમ પાક્કા સમજો. તો ચાલો ફટાફટ નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ અને આપણે આ મોસ્ટ આઈએમપી દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે સ્ક્રીન પર આપેલી આ રકમને એકદમ ધ્યાનથી જુઓ. સૂચનામાં લખ્યું છે કે નીચે આપેલા પ્રાપ્તાંકો પરથી 5ની વર્ગ લંબાઈ રાખી આવૃત્તિ વિતરણ તૈયાર કરો, જેનો પ્રથમ વર્ગ 20 થી 24 રાખો. જોયું મિત્રો, જે વાત મેં વિડીયોની શરૂઆતમાં કહી હતી એ જ અહીં આવી ગઈ. આપણને સ્પષ્ટ કહી દીધું છે કે ગમે તે થાય તમારો પહેલો વર્ગ 20 થી 24 લેવાનો છે. ચાલો આ નવી શરત પ્રમાણે જમણી બાજુ આપેલા 5 સ્ટેપને ફોલો કરીએ અને ગણતરી પૂરી કરીએ. સૌથી પહેલા મોટો પ્રાપ્તાંક શોધવો. સૌથી મોટો આંકડો કયો છે? ધ્યાનથી જુઓ. છેલ્લી લાઈનમાં આપણને 78 આપેલો છે. શું આખી રકમમાં 78 થી મોટો કોઈ આંકડો છે? નથી. તો આપણો સૌથી મોટો પ્રાપ્તાંક 78 થશે. અને બીજું સ્ટેપ છે સૌથી નાનો આંકડો શોધવો. તો બીજી લાઈનમાં વચ્ચે જુઓ, આપણને 24 આપેલો છે. આખી રકમ ચેક કરી લો, 24 થી નાનો કોઈ જ આંકડો નથી, એટલે આપણો સૌથી નાનો પ્રાપ્તાંક 24 થશે. ચાલો આ બંને કિંમતોને નીચે આપેલી ખાલી જગ્યામાં લખી દઈએ. સૌથી મોટો પ્રાપ્તાંક બરાબર 78 અને સૌથી નાનો પ્રાપ્તાંક બરાબર 24. હવે ત્રીજું સ્ટેપ, વિસ્તાર શોધવો. હવે વિસ્તારનું સૂત્ર આપણી પાસે છે. વિસ્તાર બરાબર સૌથી મોટો પ્રાપ્તાંક માઇનસ સૌથી નાનો પ્રાપ્તાંક. ચાલો આ બંને કિંમતો મૂકીએ. 78 માઇનસ 24 એટલે કે 78 માંથી 24 બાદ કરીશું તો જવાબ આવશે 54. તો આપણને આ માહિતીનો વિસ્તાર 54 મળી ગયો. હવે ચોથું સ્ટેપ છે વર્ગ શોધવો. અહીંયા આપણો સૌથી નાનો પ્રાપ્તાંક 24 છે. જો સામાન્ય દાખલો હોત તો આપણે 24 થી વર્ગ બનાવવાની શરૂઆત કરત, પરંતુ રકમમાં આપણને સીધી શરત આપેલી છે કે પ્રથમ વર્ગ 20 થી 24 રાખો. એટલે કે અહીંયા પેપર કાઢનારે આપણું કામ એકદમ સહેલું કરી દીધું છે. આપણે જાતે વર્ગ શોધવાની કોઈ મગજમારી કરવાની
નથી. આપણને વર્ગ લંબાઈ 5 કહી છે, તો ચેક કરી લો. 20, 21, 22, 23 અને 24 થઈ ગયા ને 5 આંકડા. એટલે કે આપણી વર્ગ લંબાઈ 5 અને આપણો પાયાનો વર્ગ બનશે 20 થી 24. તો નીચે જે આ વર્ગ લખ્યું છે ત્યાં આપણે બિંદાસ લખી દઈશું 20 થી 24. હવે પાંચમું સ્ટેપ છે આવૃત્તિ વિતરણ માટેનું કોષ્ટક બનાવવું. તો મિત્રો આપણને આપણો નીચેનો પહેલો વર્ગ 20 થી 24 મળી ગયો છે અને આપણો સૌથી મોટો પ્રાપ્તાંક છે 78. હવે આપણે શું કરવાનું છે ખબર છે? ચાલો 20 થી 24 થી શરૂ કરીને ઉપરની તરફ 5-5ની વર્ગ લંબાઈ વાળા નવા વર્ગો બનાવતા જવાના છે. ક્યાં સુધી? જ્યાં સુધી 78 સૌથી મોટો પ્રાપ્તાંક સમાઈ ન જાય ત્યાં સુધી. તો ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડમાં જઈને આ 5ની વર્ગ લંબાઈ વાળું આખું કોષ્ટક દોરીને આવૃત્તિ ચિહ્નો મૂકવાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા સ્ટેપમાં આપણે જોયું કે આપણો સૌથી મોટો પ્રાપ્તાંક 78 હતો અને રકમની સીધી શરત મુજબ આપણો પહેલો વર્ગ 20 થી 24 નક્કી થઈ ગયો હતો. તો ચાલો હવે આપણે સૌથી નીચે 20 થી 24 શરૂ કરીને 78 સમાઈ જાય ત્યાં સુધી 5ની વર્ગ લંબાઈ વાળા વર્ગો બનાવીએ. સૌથી નીચે આવશે આપણો શરતવાળો પહેલો વર્ગ 20 થી 24. તેના ઉપર આવશે 25 થી 29, પછી 30 થી 34, 35 થી 39, 40 થી 44, 45 થી 49, 50 થી 54, 55 થી 59, 60 થી 64, 65 થી 69, 70 થી 74 અને આપણો છેલ્લો સૌથી મોટો આંકડો 78 છે. એટલે આપણે છેલ્લો વર્ગ બનાવીશું 75 થી 79, જેમાં 78નો સમાવેશ થઈ જાય છે. ચાલો હવે આ બધા જ વર્ગો સાથેનું આખું કોષ્ટક સ્ક્રીન પર જોઈએ, જેમાં આપણે વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ એમ 3 ખાના તૈયાર કર્યા છે. હવે મિત્રો આપણે ડાબી બાજુ આપેલી રકમમાંથી એક એક પ્રાપ્તાંક લેતા જઈશું અને તે જે વર્ગમાં આવતો હોય ત્યાં એક આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈશું. ચાલો પહેલી લાઈનથી શરૂઆત કરીએ. પહેલો પ્રાપ્તાંક 65 છે. તે 65 થી 69ના વર્ગમાં આવશે. 25 જશે 25 થી 29માં, 42 આવશે 40 થી 44માં, 27 જશે 25 થી 29માં, 38 આવશે 35 થી 39માં, 32 જશે 30 થી 34માં, 40 આવશે 40 થી 44માં, 33 આવશે 30 થી 34માં, 70 છેક ઉપર 70 થી 74માં આવશે, 53 જશે 50 થી 54માં. હવે બીજી લાઈન જોઈએ. 36 આવશે 35 થી 39માં, 50 જશે 50 થી 54માં, 70 જશે 70 થી 74માં, 47 જશે 45 થી 49માં, 74 આવશે 70 થી 74માં,
52 જશે 50 થી 54માં, 24 છેક નીચે 20 થી 24માં આવશે, 75 છેક ઉપર 75 થી 79માં આવશે, 58 આવશે 55 થી 59માં, 68 જશે 65 થી 69માં. હવે ત્રીજી લાઈન ધ્યાનથી જુઓ. 28 આવશે 25 થી 29માં, 32 જશે 30 થી 34માં, 26 આવશે 25 થી 29માં, 29 જશે 25 થી 29માં. અહીં 5નું ઝુમખું બનશે એટલે આડી લીટી આવશે. 60 આવશે 60 થી 64માં, 34 જશે 30 થી 34માં, બીજો 34 પણ 30 થી 34માં જ જશે. અહીં 5નું ઝુમખું બનશે. 35 આવશે 35 થી 39માં, બીજો 35 પણ 35 થી 39માં જશે. 33 જશે 30 થી 34માં. હવે ચોથી લાઈન ધ્યાનથી જુઓ. 35 આવશે 35 થી 39માં, અહીં 5નું ઝુમખું બનશે. 71 જશે 70 થી 74માં, 44 આવશે 40 થી 44માં, 48 જશે 45 થી 49માં, 53 આવશે 50 થી 54માં, 42 જશે 40 થી 44માં, 65 આવશે 65 થી 69માં, 59 જશે 55 થી 59માં, 63 આવશે 60 થી 64માં, 36 જશે 35 થી 39માં. અને હવે છેલ્લી લાઈન જોઈએ. 40 આવશે 40 થી 44માં, અહીં 5નું ઝુમખું બનશે. 47 જશે 45 થી 49માં, 73 આવશે 70 થી 74માં, અહીં 5નું ઝુમખું બનશે. 53 જશે 50 થી 54માં, અહીં પણ 5નું ઝુમખું બનશે. 74 આવશે 70 થી 74માં, 35 જશે 35 થી 39માં, 57 આવશે 55 થી 59માં, 42 જશે 40 થી 44માં, 78 છેક ઉપર 75 થી 79માં આવશે. અને છેલ્લો પ્રાપ્તાંક 57 જશે 55 થી 59ના વર્ગમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એકદમ શાંતિથી બધા જ 50 પ્રાપ્તાંકોના ચિહ્નો મૂકી દીધા છે. હવે આ ચિહ્નોને ગણીને આવૃત્તિના ખાનામાં લખતા જઈએ ઉપરથી નીચેની તરફ. 75 થી 79માં 2 ચિહ્નો છે, તો આવૃત્તિ બરાબર 2. 70 થી 74માં 5નું ઝુમખું અને એક છૂટું છે, બરાબર 6. 65 થી 69માં 3, 60 થી 64માં 2, 55 થી 59માં 4, 50 થી 54માં
5નું ઝુમખું છે તો 5. 45 થી 49 3. 40 થી 44 5નું ઝુમખું અને એક છૂટું બરાબર 6. 35 થી 39 5નું ઝુમખું અને 2 છૂટા બરાબર 7. 30 થી 34 5નું ઝુમખું અને એક છૂટું 6. 25 થી 29 5નું ઝુમખું એટલે 5 અને છેલ્લે 20 થી 24 1. ચાલો હવે આપણી ગણતરી ચેક કરવા બધી જ આવૃત્તિઓનો ઊભો સરવાળો કરી લઈએ. 2 + 6 + 3 + 2 + 4 + 5 + 3 + 6 + 7 + 6 + 5 + 1 બરાબર 50. એટલે કે n બરાબર 50. આપણી રકમમાં પણ આપણને કુલ 50 પ્રાપ્તાંકો જ આપેલા હતા. એનો અર્થ એ છે કે પરીક્ષામાં પૂછાતો આ 12 માર્ક્સનો દાખલો આપણો બિલકુલ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 12 માર્ક્સના દાખલાની સાથે જ આપણું પ્રકરણ 1 આવૃત્તિ વિતરણ અહીં સંપૂર્ણ રીતે પૂરું થાય છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણે શીખેલી આ 5 અલગ અલગ રીતો પછી હવે યુનિવર્સિટીની પરીક્ષામાં આવૃત્તિ વિતરણનો કોઈ પણ દાખલો ગમે તેવી શરત સાથે પૂછાય, તમારો અડધો માર્ક્સ પણ કોઈ કાપી નહીં શકે. જો તમને આ આખું યુનિટ સહેલાઈથી અને એકદમ પાક્કું સમજાઈ ગયું હોય તો વિડીયોને અત્યારે જ દિલથી લાઈક કરો અને તમારા કોલેજના દરેક ગ્રુપમાં આ માહિતી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. પરંતુ મિત્રો, પિક્ચર અભી બાકી છે. આંકડાશાસ્ત્રનો પાયો તો આપણે પાકો કરી લીધો, પણ હવે યુનિવર્સિટીની ખરી જંગ શરૂ થવાની છે. આવતા વિડીયોથી આપણે એકદમ ફ્રેશ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણા પ્રકરણ 2 મધ્યવર્તી સ્થિતિના માપ. આ નવા પ્રકરણમાં આપણે આંકડાશાસ્ત્રના 3 સૌથી મોટા અને અગત્યના સ્તંભો મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે શીખવાના છીએ. અને હા, આવતા જ વિડીયોમાં આપણે સૌથી પહેલો અને પરીક્ષામાં સીધો 13 માર્ક્સમાં પૂછાતો મધ્યકનો દાખલો ગણવાની શરૂઆત કરીશું. તો મધ્યક શોધવાની એ સૌથી સરળ, સચોટ અને નવી શોર્ટકટ રીત તમારાથી બિલકુલ મિસ ના થઈ જાય તે માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ 2ની એક ધમાકેદાર શરૂઆત સાથે. ત્યાં સુધી જૂના દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહો અને આગળ વધતા રહો. આભાર.